જૈન દર્શનની અંદરમાં 24 તીર્થંકર ભગવંતના સ્તવનો રચાયા છે. એમાં સૌથી વધારે આદિશ્વર ભગવાનના સ્તવનો લખ્યું બન્યા છે. જુદા જુદા કવિરાજોએ સ્તવનોની અંદરમાં પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું છે, પરમાત્માના પ્રતિમાનું વર્ણન કર્યું છે. મહોપાધ્યાયજી પહેલું વિશેષણ મૂકે છે, પ્રભુ તમે જગતનું જીવન છો, તમે ન હો તો જગતમાં જીવન ન હોત, જીવો જીવી ન શકતા હોત. તમે આખા જગતને વાલ આપનારા છો, અથવા તો આખા જગતને ભગવાન તમે વાલા છો. ભગવાન તમારું મુખારવિંદ જ એવું છે કે તમારા મુખના દર્શન કરતાની સાથે જ સુખની ઉત્પત્તિ થાય. શરદ ઋતુના ચંદ્ર જેવું ભગવાનનું મુખ છે, અને હે પ્રભુ આઠમના ચંદ્ર જેવું તમારું ભાલ છે, કમળની પાંખડી જેવી આપની તો આંખ છે. આટલું વર્ણન તો માત્ર ને માત્ર ખાલી ભગવંતના મુખમંડલ માટે કરવામાં આવ્યું છે. રોજ વિચાર કરો, રોજ ધ્યાન ધરો, અને બ્લડની અંદરમાંથી હવે સંસાર નીકળી જવો જોઈએ, અને તે જગ્યાની અંદરમાં આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ જવી જોઈએ. આંખ બંધ કરતાની સાથે છટાક કરતી પરમાત્માની છપી આપણા મન પ્રદેશની અંદરમાં આવી જાય, આવા પ્રકારની એક વ્યવસ્થા આપણા મનની અંદરમાં આપણે ગોઠવી રાખવી જોઈએ. આવતીકાલથી આવી વ્યવસ્થા બનાવવાની શરૂ કરજો.